વાલા ભક્તો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને એક પ્રસંગ સંભળાવી રહી છું. નિર્મળા. જેવું નામ છે એવું જ એ નિર્મળ છે. એ છે સ્ત્રીનું પાત્ર, પણ એટલું જ નિર્મળ છે. એના વિશે હું તમને આજે એક કથા સંભળાવી રહી છું. નિર્મળા નામ પ્રમાણે ખરેખર નિર્મળ હતી. કળયુગની કાલીમાં તેને સ્પર્શી શકી નહોતી. તે દિવ્યલોકની દેવી, વૈરાગ્યની પ્રતિમા, ભગવત ભક્તિની સંજીવ પ્રતિમા મૂર્તિ હતી. તેનું મુખારવિંદ જેટલું સુંદર અને સરળ હતું, તેના કરતાં પણ તેનું અંતઃકરણ વધુ નિર્મળ અને મનોહર હતું. સંસારના કોઈ પણ પદાર્થમાં તેને પ્રીતિ નહોતી. જગતની કોઈ ચીજ મેળવવાની તેને ચાહના નહોતી. મમતાના બંધનથી તે સદંતર મુક્ત હતી. તેને તો માત્ર પોતાના હૃદયેશ્વર રામમાં જ પ્રેમ હતો. 24 કલાક તે હસતી જ રહેતી હતી. તેનામાં આધ્યાત્મિક શક્તિ વિશેષ હોય તે જ પ્રસન્ન રહી શકે છે. બગલાની પાંખ જેવી બિલકુલ સ્વચ્છ સફેદ સાડી, સફેદ કબજો, કંઠમાં તુલસીની માળા, કપાળમાં સફેદ ચંદન અને મુખમાં અહર્નિશ રમી રહેલું રામ નામ, આ જ તેનો સ્વાભાવિક શણગાર હતો. મૂર્તિ સામે બેસીને ધ્યાન ધરતીને રામાયણનો પાઠ કરતી. ત્યાર પછી તે ઘરકામમાં ગૂંથાઈ જતી. બપોરે એક જ વખત મસાલા વિનાનું મોડું ભોજન લેતી. સાંજે તે કંઈ જ લેતી નહોતી. જીભના સ્વાદ પર તેણે કાબુ મેળવ્યો હતો. સાંજે ઘરકામથી નિવૃત્ત થયા પછી તે જમીન પર સાદડી પાથરીને તેના પર કુશાસન નાખીને સવારની જેમ ભગવાનની પ્રાર્થના કરતી. મોડી રાત્રે તે જ કુશાસન પર રામ નામનો જપ કરતા કરતા તે સૂઈ જતી. ઠંડીના દિવસોમાં પણ તેનો આ જ કાર્યક્રમ રહેતો. ફેર માત્ર એટલો જ કે ઠંડીથી શરીરનું સંરક્ષણ કરવા ઓઢવા પાથરવામાં એકાદ બે ગરમ સાધનો વધુ રાખતી. પંડિત વિશ્વનાથ ગોડ બ્રાહ્મણ હતા. તો તેઓ ગુજરાતી, પરંતુ ઘણા વર્ષોથી મોક્ષપુરી કાશીમાં જ નિવાસ કરતા હતા. વિશ્વનાથ પાસે ભોગવિલાસ માટે વધારે વૈભવ તો નહોતો, છતાં ખાધે પીધે તેઓ સુખી હતા. તેઓ ખૂબ વિદ્વાન હતા. લોકોને પણ તેમને માટે આદરભાવ હતો. તેમણે એક સંસ્કૃત પાઠશાળાની સ્થાપના પણ કરેલી હતી. ખૂબ ખંતતી વિદ્યાર્થીઓને વ્યાકરણ, ન્યાય ને મીમાંસા આદિ દર્શનોનું જ્ઞાન આપતા હતા. વ્યાકરણના ધુરંધર આચાર્ય અને દર્શનોના પ્રખર શાસ્ત્રી હોવા છતાં પણ તેમના હૃદય આંગણમાં ભક્તિ દેવી નાચી રહ્યા હતા. દરરોજ સાંજે તેઓ વાલ્મીકી રામાયણની ખૂબ સુંદર, રોચક અને અસરકારક કથા કરતા હતા. તેમની વાણીમાંથી એક પ્રકારનું અમૃત ટપકી રહ્યું હતું. એકવાર તેમની કથા સાંભળો તો તે તેમનો કાયમી શ્રોતા બની જતો. તેમની શૈલી ખરેખર અનોખી હતી. તેમના ભક્તિભીના હૃદયમાંથી ભક્તિના નિર્મળ ઝરણા વહી રહ્યા હતા. કથા વાંચતા વાંચતા તેઓ ગદગદ થઈ જતા. કોઈ વાર આવેશમાં આવી જઈ રડી પણ પડતા. શ્રોતાઓની પણ એ જ દશા થઈ જતી. ઘરમાં સદાચારી ધર્મપત્ની હતા, નિર્મળા. તેમની જ એકને એક વાલસોઈ લાડકવાઈ પુત્રી હતી. પતિ પત્નીના સ્વભાવનો સુંદર સુમેળ હતો. પત્ની પણ પરમ રામ ભક્ત હતી. નિર્મળા છેક નાનપણથી જ કથા સાંભળવા જતી હતી. માતા પિતાના ધર્મ સંસ્કારોની જ તેના પર છાપ પડી હતી. પિતા પાસેથી તેણે ભગવાન રામની પૂજા પદ્ધતિ શીખી લીધી હતી. ઉંમરલાયક થતા ધામધૂમથી નિર્મળાને પરણાવી. નિર્મળા પંડિતજીની એકની એક જ પુત્રી હોવાથી પંડિતજીના ભાયાતોએ પણ નિર્મળાના લગ્ન પ્રસંગે ખર્ચ કરવામાં કોઈ કમી રાખી નહોતી. વર પણ સુશીલ, સુંદર અને સદાચારી હતો. તેનું નામ હતું ગુલાબરાય. ખરેખર તે ગુલાબના ગોટા જેવો જ સુંદર હતો. પોતાના સદગુણોની સુગંધથી તે સૌના મન જીતી લેતો. પરંતુ વિધાતાના વિધાનને કોઈ ટાળી શકતું નથી. લેખ પર મેઘ કોઈ મારી શકતું નથી. ભાગ્યે જ એક વર્ષ વીત્યું હશે ત્યાં તો કોલેરાના ઉપદ્રવમાં તેનું અકાળ અવસાન થયું. વિશ્વનાથ પણ જાણે વ્રજપાત થયો. તેમનું હૃદય આકુળ વ્યાકુળ થઈ ગયું. પરંતુ રામજીની ભક્તિએ આશ્વાસન આપ્યું. પ્રભુની ઈચ્છામાં તેમણે પોતાની ઈચ્છા મિલાવી દીધી. તે દિવસથી વિશ્વનાથની ભક્તિમાં પણ અણધાર્યો ઉછાળો આવ્યો.
ભગવાન રામની કૃપા તેના પર ઉતરી. એક દિવસ રાત્રે પ્રભુએ સ્વપ્નમાં તેમને દર્શન આપીને કહ્યું, પ્યારા વિશ્વનાથ, તું આટલો બધો શોકાતુર શા માટે રહે છે? મારું પ્રત્યેક વિધાન મંગળકારી હોય છે. નિર્મળાને જે વૈધવ્ય પ્રાપ્ત થયું છે તેમાં તારા અને તેના બંનેનો કલ્યાણનો જ હેતુ સમાયેલો છે. વખત જતાં તેનું રહસ્ય તેને સમજાશે. સાંભળ, ગયા જન્મમાં પણ તું સદાચારી બ્રાહ્મણ હતો. ત્યારે પણ આ નિર્મળા તારી પુત્રી હતી. તારું નામ હતું જગદીશ અને નિર્મળાનું નામ હતું સરસ્વતી. તમારા બંનેમાં બધા સદગુણો હતા. તમારી પાડોશમાં એક ક્ષત્રિયનું ઘર હતું. તેની દાનત સારી નહોતી. તે કપટી, હિંસક અને દુરાચારી હતો. ઉપરથી મીઠું બોલવામાં તે હોશિયાર હતો. તેના કુસુમની અસરથી તારામાં પણ થોડો બુદ્ધિ દોષ બેઠો હતો. સરસ્વતીએ પોતાના પતિનું અપમાન કર્યું હતું ને તમે તેનો ટેકો આપ્યો હતો. સરસ્વતીનો પતિ ગરીબ ઘરનો હોવાથી અપમાન ગળી ગયા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. પરંતુ તેણે દુઃખી થઈને તમને બંનેને શ્રાપ આપ્યો હતો. જોકે તેણે તેમ કરવું જોઈતું નહોતું, છતાં દુઃખમાં માણસ સારાનું ભાન ભૂલી જાય છે. આ જ શ્રાપને લીધે નિર્મળા આ જન્મમાં વિધવા બની છે ને તમારા પર આ દુઃખ આવી પડ્યું છે. આ સિવાય સરસ્વતીમાં બીજો કોઈ દોષ નહોતો. તેનું બાકીનું સમગ્ર જીવન પવિત્ર હતું. પોતાના દુરાચારી પાડોશીના અઘટિત પ્રસ્તાવને તેણે ફગાવી દીધો હતો. જીવનભર તુલસીનું સેવન, એકાદશીનું વ્રત અને રામના નામનો જપ તે કરતી હતી. તમે તેને આમાં મદદરૂપ થઈ પડ્યા. આ પુણ્યના પ્રતાપથી તમને બંનેને ફરીથી પવિત્ર બ્રાહ્મણ શરીર મળ્યું અને મારી કૃપાથી તમારા હૃદયમાં ભક્તિની ભાવના ચાલુ રહી. જેના હૃદયમાં મારી ભક્તિનો વાસ છે તેનું કલ્યાણ થયા વિના રહેતું જ નથી. ભક્તિનો પોતાનો જ એ પ્રભાવ છે કે જેના હૃદયમાં તે બેસી ગઈ તેને મારી પ્રાપ્તિ જરૂર કરાવે છે. વચમાં જે વિઘ્નો યા મુશ્કેલીઓ આવે છે તેને તે જડ મૂળથી નાબૂદ કરે છે અને મને લઈ જઈને તેના હૃદયમાં બેસાડી દે છે. હું તો ભક્તને વશ જ છું. તમારા પર આજે દુઃખ આવી પડ્યું છે તે તમારું કલ્યાણ કરવા માટે જ આવ્યું છે. આ દુઃખ તમારા તમામ દુઃખોનો વિનાશ કરી નાખશે. આટલું જ કહી ભગવાન અંતર્ધ્યાન થયા. આ વિચિત્ર સ્વપ્ન જોઈ વિશ્વના જાણે ઊંઘમાંથી જાગ્યો હોય તેમ વિચારમાં પડી ગયો. એટલામાં જ નિર્મળા સામે આવી. નિર્મળાને જોઈને વિશ્વનાથનું હૃદય ભરાઈ આવ્યું. આંખોમાંથી આંસુ સરી પડ્યા. પરંતુ નિર્મળાની સાધના બહુ ઉચ્ચ કોટીની હતી. તે પોતાના વૈધવ્ય જીવનને બરોબર સમજતી હતી. છતાં સાધનાની જે ભૂમિકા પર તે બેઠી હતી તેનાથી વૈધવ્ય જીવનની ભયાનકતા તેને કશી જ અસર કરી શકી નહીં. તેણે શાંતિથી કહ્યું, પિતાજી, વિદ્વાન, જ્ઞાની અને પ્રભુના ભક્ત થઈને રડવું એ શું આપને શોભે છે? પ્રકૃતિ તો હંમેશા પરિવર્તનશીલ છે. પંચભૌતિક શરીર મરણશીલ છે. જગતમાં જન્મ લઈને આવે છે તે મરવા માટે જ આવે છે. જન્મની સાથે જ મૃત્યુની તારીખ, તિથિ અને સમય નક્કી થઈ ગયા હોય છે. જેના પર આપણે કોઈ કાબુ નથી તેનો શોક કરવાથી શું ફાયદો? એને એનું કામ કરવા દો, આપણે આપણું કામ કરીએ. વળી શરીરની દ્રષ્ટિએ જોઈએ તો હિન્દુ ધર્મના કાયદા મુજબ સ્ત્રી પતિની અર્ધાંગીની છે. અર્ધું અંગ પતિનું અને અર્ધું અંગ પત્નીનું ગણાય છે. આ દ્રષ્ટિબિંદુથી વિચારીએ તો સ્વામીનો વિયોગ કદાપી થઈ શકતો નથી. પતિનું અર્ધું અંગ ભલે ગયું પરંતુ બાકીનું અર્ધું અંગ તો હયાત જ છે ને. હિન્દુ સ્ત્રી ભોગ વિલાસ માટે જ લગ્ન કરતી નથી. તે તો ધર્મની દ્રષ્ટિએ પતિને પોતાનું સ્વરૂપ બનાવી લે છે. આવી સ્થિતિમાં શરીર ભલે અલગ થાય પરંતુ આત્મા તો એક જ છે. આ જગત કર્મના કાયદાથી બંધાયેલું છે. કર્મને આધીન રહીને જ બધા જીવો માયાના મેદાનમાં આટા મારી રહ્યા છે. સંયોગ અને વિયોગ એ કર્મનું અનિવાર્ય ફળ છે. માટે આપે આને માટે શોક કરવો કોઈ રીતે ઉચિત નથી. વળી જે ભગવાનના ભક્ત છે તેમણે તો પ્રત્યેક કાર્યને પ્રભુની લીલાનો ખેલ સમજીને તેમાં રાજી રહેવું જોઈએ. આ સંસાર લીલામય પ્રભુનું લીલા ક્ષેત્ર નથી તો વળી બીજું શું છે? તેથી પિતાજી, આપણે આ બનાવને પ્રભુની શુભેચ્છા સમજીને વધાવી લેવી જોઈએ. નિર્મળાની આવી દિવ્ય વાણી સાંભળીને જ્ઞાની ગણાતા વિશ્વનાથના હૈયાને પણ
ટાઢક વળે. તેમણે કહ્યું, બેટી, મને લાગે છે કે તું કોઈ સાધારણ માનવી નથી, તું તો ખરેખર સ્વર્ગની દેવી છે. તારા આ શબ્દો જ તેની સાક્ષી પૂરે છે. તારા દિલમાં તે શોકને ન પેસાવી દીધો એટલું જ નહીં, મને પણ શોક સાગરને પાર કરી દીધો. ત્યારથી નિર્મળા પિતાની ઘેર રહેવા લાગી અને મા બાપની સેવા કરીને પ્રભુ ભજનમાં જીવન વિતાવવા લાગી. ઘરમાં ભગવાન રામની સેવા હતી. ઘરકામ કરવા છતાં પણ તેનું લક્ષ્ય તો પ્રભુમાં જ રહેતું હતું. તે જે કંઈ કાર્ય કરતી તે પ્રભુને સોંપી દેતી હતી. પ્રભુ વિના તેને ઘડીએ ચેન પડતું નહીં. સમય સમયનું કામ કરીએ જાય છે. કેટલાક વર્ષો પછી તેના માતા પિતાનું એક સાથે અવસાન થયું. અંતિમ સમયે પ્રભુનું સ્મરણ કરીને તેઓ ભગવત ધામમાં ગયા. નિર્મળાને આથી દિલમાં જરાય દુઃખ ન થયું. જે કંઈ થાય છે તે પ્રભુની ઈચ્છાથી થાય છે. પ્રભુ જે કંઈ કરે છે તે સારું જ કરે છે અને પ્રભુની ઈચ્છાને અટકાવવા કોઈ શક્તિમાન નથી. એવી જેને દ્રઢ શ્રદ્ધા હોય તેને દુઃખ ક્યાંથી હોય? પ્રભુના નિત્ય સાનિધ્યથી તેણે પોતાના જીવનને નિર્ભય, રસમય, આનંદમય અને પ્રભુમય બનાવી દીધું હતું. કોઈ પણ બાહ્ય સંજોગો તેની આ સ્થિતિમાં બાધક થઈ પડે તેમ નહોતા. માતા પિતાની અંત્યેષ્ટિ ક્રિયા પૂરી કરીને તેણે ગૃહ ત્યાગ કર્યો અને ગંગાના પવિત્ર કિનારે શાંતિના સુરમ્ય સ્થળે મજાની મઢુલી બાંધીને રહેવા માંડ્યું. ગંગા મૈયાના પાવનકારી પ્રદેશમાં તેણે આ પ્રમાણે ઈશ્વરની આરાધનામાં લગભગ 30 વર્ષ વિતાવ્યા. છેવટે પાકટ ઉંમરે પ્રભુનું સ્મરણ કરતા કરતા તેણે આ દેહ છોડ્યો અને ભગવાન રામની કૃપાથી સાકેત ધામમાં પહોંચી ગઈ. જય શ્રી રામ.